નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં ગરુડ પુરાણ અધ્યાય 1 પાપીઓનું એહિકા મુસ્કી દુઃખ નિરૂપણ વર્ણન તે સાંભળવાના છીએ. તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે. તો મિત્રો, આપણે અધ્યાય 1ની શરૂઆત કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ધર્મ દ્રઢ બૃદ્ધ મૂલો વેદસ્કંધ પુરાણ શાખાઢયા કુતુ કુસુમો મોક્ષ ફલો મધુસૂદ પાધો જયતિ. શ્રી વેદવ્યાસજી ગરુડ પુરાણની રચના પૂર્વે ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલાચરણમાં ભગવાન શ્રી હરિની વૃક્ષરૂપ કહીને સ્તુતિ કરે છે. શ્રી ભગવાન વિષ્ણુરૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન રૂપી વૃક્ષના ધર્મ સ્વરૂપ દ્રઢ મૂળ છે. વેદ એની શાખાઓ છે, જેનાથી તે વધુ દ્રઢ બંધાય છે. પવન આદિ કોઈ પણ શક્તિ તેને હટાવી શકતા નથી. વેદ આ વૃક્ષનું થડ છે. પુરાણ શાખાઓ અને જ્ઞાન, તપ, દૈવ્યમય યજ્ઞાની એના પુષ્પો છે. આવા શ્રીહરિ રૂપી વૃક્ષના આશ્રિત જીવોને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયની વાત છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે 1000 વર્ષ સુધી ચાલવાવાળા યજ્ઞની શરૂઆત કરી હતી. આ યજ્ઞ કરવાથી એમને સૌને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. એવામાં અચાનક જ સૂતજી ત્યાં આવ્યા. ત્યારે સર્વ ઋષિઓએ હર્ષ વિભોર બની ગયા અને તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો. હર્ષિત થવાનું એક વિશેષ કારણ હતું. સૂતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને તેમણે અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત કર્યો હતો. આ બાબતમાં સૌ ઋષિઓને જાણ હતી. આથી તેમણે સૂતજીને કહ્યું, તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની અમારા પર કૃપા દ્રષ્ટિ કરો. ત્યારે સૂતજી બોલ્યા, આ સૃષ્ટિના કર્તા નારાયણ વિષ્ણુ છે. તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે. લક્ષ્મીના સ્વામી છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પરના અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીના ભારને ઓછો કર્યો છે. આ રીતે પૃથ્વીની રક્ષા કરી છે. એમને રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણ, જે મહાઅભિમાની રાક્ષસ હતો, તેનો વધ કરીને ઋષિ, મુનિ અને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા. એમને નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રહલાદ, જે પોતાનો ખાસ પ્યારો ભક્ત હતો, તેનો ઉદ્ધાર કર્યો. સાથે સાથે હિરણ્યકશિપુ, જે ભયાનક દૈત્ય હતો, મહાપાપી હતો, તેનો વધ કરીને ઋષિ મુનિઓના તથા દેવગણોનો પણ ઉદ્ધાર કર્યો. ભગવાનના હાથે દૈત્યોનો વધ થવાથી તેને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ. આ જ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ, કર્તા, પાલક અને રુદ્રના રૂપમાં સંહાર કરવાવાળા છે. ભગવાન વિષ્ણુ એ જ વરાહનો રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. ભગવાન વિષ્ણુનો જ અંશ વેદવ્યાસજી છે અને વેદવ્યાસજીએ પુરાણોની સૃષ્ટિ કરી છે. એક દિવસ ભોળા શંભુ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા. ત્યારે અચાનક જ પાર્વતીજી આવ્યા. તેમને પોતાના નાથને ધ્યાનસ્થ થઈ ગયેલા જોઈને નવાઈ લાગી. આથી પાર્વતીએ ભોળા શંભુને પૂછ્યું, તમે તો ખુદ ભગવાન છો, સૃષ્ટિના કર્તા, પાલક અને સંહારક છો, છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો? તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન ધરી રહ્યા છો? પાર્વતીથી આવો સવાલ સાંભળીને ભોળાનાથે કહ્યું, હું આદિદેવ ઋષિઓનું ધ્યાન ધરું છું. વિષ્ણુ જ પરમ અને મહાન છે. તે મારા જ નહીં પણ સર્વ દેવોના સર્વોપરી છે. એમનું ધ્યાન ધરીને હું ખુદમાં તલ્લીન રહું છું. આ પ્રમાણે શૌનકજીએ જ્યારે સૂતજીને પૂછ્યું
તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ સઘળા કર્મોનો આધાર છે. એ બતાવીને તેમણે કહ્યું કે શિવજીએ પાર્વતીજીને કહ્યું, હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું. આ પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે. હું ભગવાન શ્રી હરિનું ચિંતન કરું છું. ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લેશે. એમણે જ રામ, કૃષ્ણ, વરાહ, નૃસિંહ, વામન વગેરેના રૂપમાં અવતાર ધારણ કરીને ધર્મનું તથા પ્રજાનું યથાયોગ્ય પાલન પોષણ કરે છે, ધર્મની રક્ષા કરે છે. રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કરીને દેવોને ભયમુક્ત કર્યા છે. કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે. ભોળા શંભુએ આગળ જણાવતા કહ્યું, હે પાર્વતી, વરાહ રૂપમાં વિષ્ણુ એ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નૃસિંહના રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્યકશિપુનો પણ ઉદ્ધાર કર્યો છે. હું મારા નેત્રો બંધ કરીને સદાય મારા સર્વોપરી દેવ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરું છું. આ રીતે ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળીને ઋષિઓની ઉત્કૃષ્ટતા અન્ય વિષયોમાં જાગૃત થઈ ગઈ. ઋષિઓએ સૂતજીને પૂછ્યું, હે ભગવાન, તમે ભગવાન શ્રી હરિના મહત્વને સ્થાપિત કરીને જ પણ કંઈ કહ્યું તે ભય મુક્ત કરવા વાળું છે, પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાયો બતાવો. તમે આ લોક અને પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં અતિ જ્ઞાનવાન અને જાણકાર છો. અમને બતાવો કે યમરાજાનો માર્ગ કેવો હોય છે અને ત્યાં મનુષ્યોની કેવી રીતે યાતનાઓ મળે છે અને ત્યાં માનવ જીવને કેવા કેવા દુઃખો સહન કરવા પડે છે. ઋષિઓનો આવો ધર્મથી ભરપૂર સવાલ સાંભળીને સૂતજી અતિ હર્ષિત થયા અને બોલ્યા, હે ઋષિઓ, જે વૃત્તાંત ભગવાન શ્રી હરિએ ગરુડજીના પુષ્પા પર એમને બતાવ્યું હતું એ હું તમને કહી સંભળાવું છું. યમનો માર્ગ અતિશય યાતનાઓ વાળો અને દુર્ગમ માર્ગ છે, છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું. ગરુડજીએ સૌથી પહેલા ભગવાન શ્રી હરિને પૂછ્યું હતું કે હે પ્રભુ, તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે, છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે. તમારી ભક્તિના અનેક માર્ગ છે, એમની અનેક ગતિઓ છે અને તમે સૌને મને બતાવ્યું પણ હતું કે પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ માર્ગ મળે છે, પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે? હે પ્રભુ, આ માર્ગમાં પ્રાણીઓની અતિશય દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે તમે અમને વિસ્તારથી બતાવવાની કૃપા કરો. ગરુડની વિનયથી ભરપૂર પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી હરિ મંદ મંદ મુસ્કુરાતા બોલ્યા, હે ગરુડ, તમારા પુષ્પા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું, કેમ કે આ માર્ગથી જઈને પાપી જીવ યમલોકમાં જાય છે અને આ વર્ણન અતિશય ભયંકર અને કારમું દુઃખદાયક છે. જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે, જે કામ તથા ભોગમાં લીન રહે છે, એને બીજું કંઈ કામ સૂઝતું નથી, બસ તેની નજરે કામ જ દેખાય છે. જેમનું મન મોહ માયામાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે. પરાય સ્ત્રીઓ અને પરાયા ધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચારે છે. સ્ત્રી, પુરુષ, પુત્ર, કલત્ર આદિની મોહ માયામાં પડ્યા રહે છે. કામ ભોગ સિવાય બીજું કંઈ જ એમને સૂઝતું નથી. એવા પાપાત્મ અપવિત્ર નરકમાં પડે છે. જે પુરુષ જ્ઞાનવાન થઈ સદાય દુષ્કર્મોથી બચતો રહે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ મોક્ષ મેળવે છે. પાપાત્મા આત્મા લોકોમાં
લોકમાં અનેક ભયાનક યાતનાઓ અને દુઃખો ભોગવે છે અને અંતમાં યમ યાતનાઓ ભોગવે છે. પાપી આત્માઓના આ લોકમાં જે પ્રકારે દુઃખો પ્રાપ્ત થાય છે, હે ગરુડ, તેને તમે ધ્યાનથી સાંભળો. પછી દુઃખ ભોગવીને જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરીને જે પ્રકારે યમયાતના મેળવે છે તે પણ હું તમને કહું છું. મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરીને પોતાના પૂર્વ જન્મના સિંચિત કરેલા પુણ્ય અને પાપને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ ભયાનક વ્યાધિ થાય છે, યા તો હાથ પગ ભાંગવાથી અપંગ બને છે, યા તો પુત્ર દ્વારા હેરાન પરેશાન થઈને ભયાનક યાતના ભોગવે છે. અંતે મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ નિરાશ રહે છે. તેના મુખ પરનું હાસ્ય સદાય ગાયબ થઈ જાય છે, છતાં પણ તે જીવવાની આશા રાખે છે. યુવાવસ્થામાં જેઓનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી યા પુત્રીથી શોષણ થવા છતાં પણ તે વૈરાગ્ય આવતો નથી. ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ અચાનક જ એના માથે આવીને ડોકાય છે. વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મૃતક એટલે કે મરેલાની જેમ રહે છે. પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે. રોગ બીમારી અને મંદગીના કારણે એનો ખોરાક ઓછો થઈ જાય છે અને હરવા ફરવાની એની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે. વધારે કપથી શ્વાસ નળીઓ રૂંધાઈ જાય છે. શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે. ઉધરસ અને શ્વાસના રોગના કારણે કંઠમાંથી ખરર અવાજ નીકળે છે. શરીરમાં ચેતના હોવાને કારણે ખાટલામાં પડ્યો વિચારતો હોય છે. પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે. કોઈ બોલાવે તો તે બોલી શકતો નથી. આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે. પરિવાર પ્રત્યેના મોહ માયામાં અટવાયેલો તે રડતો રડતો મરણ પામે છે. હે ગરુડ, મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. તે સંસારને પ્રભુમય જુએ છે અને કંઈ પણ બોલવાને અસમર્થ થઈ જાય છે. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી અલાય ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગર પાંચેય તત્વો પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીને એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે છે. સો વીસીને કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોના નીકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી એ જીવમાં મોંમાંથી લાળ ઝાળ પડવા લાગે છે. આથી પાપીઓના પ્રાણવાયુ ગુંદાના માર્ગમાંથી નીકળે છે. પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓના યમદૂત મળે છે, જે ભયાનક ક્રોધથી લાલ નેત્રવાળા, ભયાનક ચહેરાવાળા, પાસ અને દંડ લઈને ઊભા હોય છે તથા નગ્ન નસીરને દાંતને પીસતા હોય છે. ઉપર ઉઠેલા કેસવાળાની સમાન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી સત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે. એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે. આ અવસ્થામાં હાય હાય કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહથી વશ થઈ પોતાના ઘરને પરિવારજનોને જુએ છે. તે સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે. એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતનારૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત લઈ જાય છે. જેમ કોઈ અપરાધી પુરુષને રાજાના સૈનિકો પકડીને લઈ જાય છે અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે છે, એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈને માર્ગમાં ધમકીઓ આપી છે તથા નરકોમાં ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરીને જીવને ભયભીત કરે છે.
યમના દૂતો એને ભયાનક રીતે ડરાવીને ધમકાવીને કહે છે, અરે ઓ દુષ્ટ આત્મા, તું ઝડપથી ચાલ. યમનો માર્ગ અનેક સેંકડો ભર્યો અને ખૂબ જ લાંબો છે. તારા યમલોકમાં જવાનું છે, તેથી મોડું ન કર. ત્યાં જઈને તારે કુંભીપાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે. યમના દૂતોની આવી વાતો સાંભળીને જીવ અતિશય ડરી જાય છે. પોતાના પરિવારજનોનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે. યમના દૂતો તેને માર્ગમાં શિક્ષા આપતા રહે છે. યમના દૂતોના ધમકાવાથી એનું હૈયું કંપી ઉઠે છે. ભયથી ધ્રુજતો તેને પોતે આચરેલા પાપ કર્મ યાદ આવે છે. યમ માર્ગમાં આ પાપી જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે છે. જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે, સૂર્યના તેજ અને હવાથી પ્રબળતાથી તપી ગયેલી રેતીમાં ચાલવું પડે છે. સાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે. ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂતો ખસેડે છે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી એ થાકીને પડી જાય છે, મૂર્છિત થાય છે તથા ફરી ઉઠે છે. આ રીતે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે. તે જીવ 3 અથવા 2 મુહૂર્તમાં યમલોકમાં પહોંચી જાય છે. યમદૂત તેને ઘોર નરકની યાતનાઓ આપે છે અને એના કરેલા કર્મ મુજબ પાપોનું ફળ ભોગવવા મજબૂર કરે છે. યમલોકમાં પહોંચીને જીવ યમરાજાના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકની યાતનાઓ જોઈને યમરાજાની આજ્ઞાથી ફરી મનુષ્યલોકમાં આવે છે. અહીંયા આવવા પર પુનઃ પોતાના પહેલાના શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે, પરંતુ યમદૂતો એને પાંચથી બાંધી રાખે છે. આ કારણે તે ભૂખ તરસના અસહ્ય દુઃખને સહન કરીને અને વિકળ થઈ રડવા લાગે છે. ત્યારે મૃત્યુના સમયે પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને તથા મરણના સમયે આપવામાં આવેલા દાનને જ જીવ ખાય છે. ત્યારે પણ એ પાપી જીવ તૃપ્ત થતી નથી. જીવની તૃપ્તિ થતી નથી. એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન, શ્રાદ્ધ અને જંજાજલીથી પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી. આનાથી પિંડદાન આપવા પર પણ તે અતિશય ભૂખથી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય છે. જેનું પિંડદાન થતું નથી તે જીવ કલ્પભર પ્રેત યોનિમાં રહીને નિર્જીવ નવનમાં દુઃખપૂર્વક ભટક્યા કરે છે. પિંડદાન વિના કે દાન આપ્યા વિના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી પણ થતો નથી અને યમની યાતના ભોગવ્યા વિના મનુષ્યનો જન્મ પણ મળતો નથી અને જીવને પ્રેત યોનિમાં ભટકવું પડે છે. હે ગરુડ, એ પિંડના પ્રતિદિન 4 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પુષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે. આ રીતે પ્રેતને 9 દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે. 10મા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય પ્રાપ્ત કરે છે. હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ, પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ 1 હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમમાર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. હવે હું 10 દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એનું વર્ણન કરું છું. હે ગરુડ, તું ધ્યાનથી સાંભળજે. પ્રથમ દિવસના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો, ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે, ચોથા દિવસના પિંડથી પીઠ, 5મા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે, 6ઠા દિવસના પિંડથી કમર, ગુંદા, લિંગ, યોનિ અને માંસ પિંડ વગેરે બને છે. 7મા દિવસના પિંડદાનથી હાડકાં તૈયાર થાય છે અને 8મા તથા 9મા દિવસના પિંડદાનથી જાંઘો તથા પગ બને છે. 10મા દિવસના પિંડથી એ શરીરમાં ભૂખ અને તરસ ઊભી થાય છે. પિંડથી પેદા થયેલા શરીરનો
આશ્રય લઈ ભૂખ તરસથી તડપતો પ્રેત 11મા અને 12મા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે. 13મા દિવસે યમદૂતના પાસમાંથી બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે. હે ગરુડ, વેતરણીને છોડીને ફક્ત યમલોક 86,000 યોજન વિસ્તારમાં ફેલાયેલું છે. હવે આ જીવને દરરોજનું યાની 24 કલાકોમાં 247 યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવાવાળા આ માર્ગમાં 16 નગરો આવે છે, જેને પસાર કર્યા પછી જ ધર્મરાજાના નગરમાં એ જીવ પહોંચે છે. એ નગરોમાં નામ આ પ્રમાણે છે: સૌમ્યપુર, શૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગામ, કૌશ, કર્પૂર, વિચિત્ર ભવન, દુઃખદ, નાનાકંદપુર, સુતપ્ત ભવન, રૌદ્રનગર, પર્યાવર્ષણ, સીતાદય, ધર્મપુર અને 16મું નગર યમપુરી છે. યમના પાસમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકડતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે. યમલોકમાં જવાવાળા પાપી જીવ અનેક ભયાનક યાતનાઓ અને કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે. તેની પીડાનો અંત આવતો જ નથી. તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો અનેક જાતના ભયાનક દુઃખ તથા પારાવાર કષ્ટો ભોગવે છે. આમ છતાં પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે, ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને સારા નરસા કર્મો કર્યા જ કરે છે. હે મિત્રો, તમારા માતા પિતા, પુત્ર પૌત્રી કે પત્ની યા સ્નેહીજનો મરણ પામે ત્યારે તમારે યથાશક્તિ દાન તથા પિંડદાન 12 દિવસ સુધી અવશ્ય કરજો, નહીતર તમારા એ આત્મજન મોક્ષ પામશે નહીં અને પ્રેત યોનિમાં હજારો કલ્પો સુધી પ્રેત બનીને ભટકતા ફરશે, અનેક યાતનાઓ ભોગવશે. માટે આપ્તજનોનો ઉદ્ધાર કરવા માટે પિંડદાન, શ્રાદ્ધ અને દાન અવશ્ય કરવું જ જોઈએ. ઇતિ શ્રી ગરુડ પુરાણે ચારોદ્ધારે પાપી નામ એહિકા મુસ્કિક દુઃખ નિરૂપણ નામ પ્રથમો અધ્યાય સમાપ્ત. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો અધ્યાય પહેલો સાંભળ્યો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.